like a Hellcat. चलो भाई एक्सरसाइज 6.3 इन फिगर 6.39 એટલે બાજુવાળો જે ડાયાગ્રામ છે side QP and RQ of triangle PQR produced to the S point and we are given that NT, SNT respectively if angle SPR is equal to 135 degree લખેલું છે ડાયાગ્રામમાં and angle PQT is equal to 110 degree એટલે આ થયો PQT. then find angle PRQ એટલે angle PRQ આ શોધવાનો છે. તો let's say this is equal to x છે, આ x લઈ લઈએ આપણે. ઓકે, હવે angle SPR and angle QPR are adjacent angle है ने, એટલે સપ્લિમેન્ટરી થશે. તો એંગલ SPR પ્લસ એંગલ QPR is equals to 180 degree supplementary angles. okay, because એક જ લાઈન ઉપરના adjacent angle. now we have the value of angle SPR, તો 135 degree plus angle QPR is equals to 180 degree. So therefore angle QPR is equal to 180 minus 135. So 180 minus 135 કરીશું એટલે 45 degree answer angle QPR નો. okay, furthermore આપણે બીજો એક થિયરમ ભણ્યા કે exterior angle જે હશે is equal to sum of two interior angles. એટલે આ exterior angle થયો અને આ બે જે છે એ interior angles થાય. તો exterior angle is equal to sum of two interior angles. તો એના ઉપરથી શું થાય, therefore angle PQT is equal to angle QPR plus angle PRQ because angle PQT is exterior angle. okay, angle PQT is exterior angle. તો આપણે જોડે વેલ્યુઝ કોની કોની છે, તો angle PQT is 110 degree, angle QPR આપણે ફાઇન્ડ કર્યું 45 degree અને આપણે શોધવાનું શું છે, angle PRQ શોધવાનું છે. તો હવે angle PRQ નો સબ્જેક્ટ બનાવી દો. angle PRQ is equal to 110 minus 45. so that is equals to 55 કે 65 કેટલું થશે જો તો. તો 65 is the answer, 65 degree. question number 2 in figure 6.40 angle X is equal to 62 degree. angle XYZ એટલે આખો આ એંગલ આપેલો છે, આ આખો એંગલ is equal to 54 degree એવું કીધેલું છે. એંગલ Y કો કે એંગલ XYZ કો બંને સેમ જ થશે આના માટે. if YO and ZO are the bisector of angle XYZ and angle XZY. એટલે આ જે YO લાઈન ડ્રો કરેલી છે એ YO લાઈન શું છે, તો બાયસેક્ટર છે. કોનો બાયસેક્ટર છે, કે એંગલ Y નો બાયસેક્ટર છે. અને બાયસેક્ટર હોય એટલે શું થાય, તો બે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરે. પછી અહીંયા આગળ આ જે OZ લાઈન છે એ OZ લાઈન ઇઝ અ બાયસેક્ટર. કોનો બાયસેક્ટર છે, તો એંગલ YZX નો બાયસેક્ટર છે. ઓકે, હવે શોધવાનું શું કીધું છે, ફાઇન્ડ એંગલ OZY. એટલે OZY એટલે જો ધ્યાન રાખજો OZY એટલે આટલો ખાલી અડધો એંગલ થશે, આખો નહીં થાય. આખો એંગલ કયો છે, આખો એંગલ XZY કહેવાય, OZY ના કહેવાય. OZY એટલે આટલો હાફ એંગલ શોધવાનો છે. એન્ડ એંગલ YOZ, તો YOZ એટલે અહીંયા આગળનો એંગલ શોધવાનો છે. ઓકે, આ એંગલ શોધવાનો છે. જો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ કન્સિડર કરીએ આ ટ્રાયંગલ XYZ. તો ઇન ટ્રાયંગલ XY અને Z
હવે આ ટ્રાયેંગલ XYZ છે તો એના સમ ઓફ એંગલ કેટલું થાય? 180 ડિગ્રી થાય અકોર્ડિંગ ટુ ધ થિયરમ. તો સમ ઓફ એંગલ્સ એટલે એંગલ x પ્લસ એંગલ XYZ પ્લસ એંગલ XZY ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી થવાનું. થિયરમ નંબર 6.7 હે ને? આ લખો તો પણ ચાલે, ના લખો તો પણ ચાલે બાજુમાં, થિયરમ નંબર 6.7 વાળો. તો ટ્રાયેંગલ છે તો ટ્રાયેંગલ માટે સમ ઓફ ઓલ એંગલ ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી. ધેરફોર એંગલ x કેટલું છે? 62 ડિગ્રી. એટલે અહીંયા 62. એંગલ XYZ આપેલું છે, યસ આપેલું છે 54 ડિગ્રી, એટલે આ થયું 54 ડિગ્રી. એંગલ XZY આપેલું નથી, એ આપણે શોધી નાખીએ આ ડેટા યુઝ કરીને. એટલે એંગલ XZY ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. ઓકે, તો એંગલ XZY ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો એંગલ XZY ઇઝ ઇક્વલ્સ ટુ 180 માઇનસ 62 અને માઇનસ 54. અને સિમ્પ્લિફાય કરશો એટલે આન્સર આવશે 64. એટલે આખો એંગલ XZY ઇઝ ઇક્વલ ટુ 64 ડિગ્રી થયો. હવે આ જે OZ છે, OZ શું છે? તો ઇટ ઇઝ અ બાયસેક્ટર. OZ કહો કે ZO કહો, અહીંયા આગળ ક્વેશ્ચનમાં ZO લખેલું છે એટલે હું ZO લખું છું. તમે OZ લખો તો પણ ચાલે. તો ZO ઇઝ બાયસેક્ટર. કોનો બાયસેક્ટર છે? તો બાયસેક્ટર ઓફ એંગલ XZY. XZY નો બાયસેક્ટર છે. તો અહીંયા એંગલ XZY ની વેલ્યુ આવી 64 ડિગ્રી. હવે આપણે શોધ્યું, શું શોધ્યું? કે XZY 64 ડિગ્રી છે અને ZO જે છે એ બાયસેક્ટર છે. એન્ડ વી નો ધેટ કે બાયસેક્ટર શું કામ કરે? તો બાયસેક્ટર એંગલને બે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરે. એનો મતલબ શું? કે આ જે એંગલ OZY જે રહ્યો એ એંગલ, આ OZY અને આ એંગલ, આ બંને એંગલ સરખા થશે. કયા બંને એંગલ? તો એંગલ XZO એન્ડ એંગલ OZY બંને ઇક્વલ થવાના. હવે જો શું આપેલું છે કે OZ ઇઝ અ બાયસેક્ટર, ZO ઇઝ અ બાયસેક્ટર. કોનો બાયસેક્ટર છે? એંગલ XZY નો બાયસેક્ટર છે. તો અગર ZO ઇઝ અ બાયસેક્ટર ધેન, તો એઝ આઈ સેડ, ZO ઇઝ અ બાયસેક્ટર. બાયસેક્ટર હોય એટલે બે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરે, અને બે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરશે એટલે આ જે એંગલ છે એ આખા એંગલ કરતા અડધો થશે. ઓકે, તો ZO ઇઝ અ બાયસેક્ટર ઓફ એંગલ XZY. તો અગર ZO બાયસેક્ટર હોય, therefore we can say that એંગલ OZY જે રહ્યો એ હાફ હશે. કોનો હાફ હશે? તો એંગલ XZY નો હાફ હશે. હવે એંગલ XZY કેટલો છે આપણી જોડે? 64 છે. તો એનો હાફ કરીએ એટલે કેટલું? તો 32 ડિગ્રી. એટલે એંગલ OZY is equal to 1/2 into 64. So that is equals to 32 degree. Okay, એટલે એંગલ OZY થશે 32 ડિગ્રી. એટલે આ એંગલ જે અંદરનો નાનો એંગલ આવ્યો એ 32 ડિગ્રી આવ્યો. જો કયો એંગલ 32 આવ્યો? તો this one angle is 32 degree. સેમ થિંગ અહીંયા જે OY છે એ OY પણ બાયસેક્ટર છે. કોનો બાયસેક્ટર છે? તો એંગલ XYZ નો બાયસેક્ટર છે. ઓકે, તો YO or OY is bisector of angle XYZ. એટલે જેમ આમાં થયું હતું એવી જ રીતે આમાં થશે કે એંગલ OYZ is half of angle XYZ. અને એંગલ XYZ આપેલો છે, કેટલો આપેલો છે? 54 આપેલો. તો that is equals to 1/2 into 54 એટલે 27. ઓકે, અહીંયા સુધી કઈ ડાઉટ? ના, આ જે છે એ પણ ટ્રાયેંગલ છે. કયું?
OYZ. તો હવે ટ્રાયંગલ OYZ કન્સિડર કરી લઈએ. તો ઇન ટ્રાયંગલ OYZ, અગર ટ્રાયંગલ OYZ કન્સિડર કરું તો એમાં પણ સમ ઓફ એંગલ ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી થવાનું. સમ ઓફ એંગલ એટલે એના કયા કયા એંગલ છે? તો એંગલ OYZ પહેલો એંગલ, આ OYZ, પછી OZY, એંગલ OZY, અને બીજો એક એંગલ જે વધ્યો એ YOZ. આ જે અડધો એંગલ છે, આ ઉપરનો જે એંગલ છે એંગલ YOZ, that is equals to 180 ડિગ્રી. ઓકે, હવે બધી જ જે વેલ્યુ ખબર છે એ બધી વેલ્યુ આપણે પ્લગ ઇન કરી દઈએ તો આપણને આન્સર મળી જશે. તો એંગલ OYZ, તો એંગલ OYZ આ રહ્યું કેટલું છે? 27. એટલે અહીંયા 27 ડિગ્રી પ્લસ એંગલ OZY, તો એંગલ OZY આ રહ્યો 32 ડિગ્રી છે. એટલે 27 ડિગ્રી પ્લસ 32 ડિગ્રી અને પ્લસ કયો એંગલ છે? તો એંગલ YOZ, અને that is equals to 180 ડિગ્રી. હવે શોધવાનું શું છે? તો એંગલ YOZ શોધવાનું છે. એટલે એંગલ YOZ is equal to 180 minus 32 અને minus 27. તો 180 minus 32 minus 27 કરીશું એટલે આન્સર ઇઝ 121. Okay, so 121 is the answer of angle YOZ. ચલો હવે ક્વેશ્ચન નંબર 3 in figure 6.41 એટલે બાજુનો ડાયાગ્રામ છે. if AB is parallel to DE, AB અને DE પેરેલલ છે. હવે પેરેલલ હોય એટલે તમારી બુદ્ધિ ચાલવી જોઈએ કે આ પેરેલલ લાઇન્સ માટેની બધી પ્રોપર્ટીઝ અપ્લાય થશે. એટલે ઓલ્ટરનેટ એંગલ, ઇન્ટિરિયર અપોઝિટ એંગલ, એટસેટ્રા એવું બધું અહીંયા યુટિલાઇઝ થઈ શકે અગર જરૂર પડે તો. એન્ડ એંગલ BAC ઇઝ ઇક્વલ ટુ 35 ડિગ્રી આપેલું છે ડાયાગ્રામમાં, ક્લિયરલી દેખાય છે. એંગલ CDE is equals to 53 degree. Then find angle DCE. એંગલ DCE શોધવાનો છે. જો અહીંયા આગળ ઓલ્ટરનેટ એંગલ બનશે. we are given that AB is parallel to DE, તો અહીંયા Z બન્યો આ, અને Z બનતો હોય તો શું હતું? ઓલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ્સ હોય. એટલે આ એંગલ અને આ એંગલ બંને સરખા થાય. એટલે અગર આ 35 હશે તો આ 35 થશે. પછી આપણે આ ટ્રાયંગલ કન્સિડર કરી લઈશું અને સમ ઓફ ઓલ એંગલ ઓફ અ ટ્રાયંગલ ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી વાળી પ્રોપર્ટી અપ્લાય કરીશું. તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધેટ કે એંગલ BAC ઇઝ ઇક્વલ ટુ એંગલ AED. રીઝન ઓલ્ટરનેટ એંગલ. ઓકે, એટલે આ ઓલ્ટરનેટ એંગલ્સ છે. તો કેમ ઓલ્ટરનેટ છે? કારણ કે આ AB અને DE પેરેલલ આપેલું છે. તો ધેરફોર એંગલ CED કહીએ કે AED કહીએ, બે એક જ થવાના છે કારણ કે A એક્સટેન્ડ કરી એ લાઈન પર જ છે. એટલે એંગલ CED ઇઝ ઇક્વલ ટુ એંગલ AED ઇઝ ઇક્વલ ટુ કેટલું થવાનું? તો 35 ડિગ્રી થવાનું. ઓકે, હવે કન્સિડર શું કરવાનો છે? ટ્રાયંગલ કન્સિડર કરવાનો છે. કયો ટ્રાયંગલ કન્સિડર કરવાનો છે? તો ઇન ટ્રાયંગલ CDE. એટલે ટ્રાયંગલ CDE કન્સિડર કરું તો એંગલ CDE પ્લસ એંગલ DEC પ્લસ એંગલ કયો વધ્યો? હવે DCE વધ્યો, that is equals to 180 ડિગ્રી. ઓકે, હવે આની અંદર જે વેલ્યુઝ છે આપણી જોડે વેલ્યુ પ્લગ ઇન કરી દઈએ તો અહીંયા આગળ CDE એટલે CDE આપેલો છે 53 ડિગ્રી, અહીંયા 53 ડિગ્રી પ્લસ એંગલ DEC. ચલો, નાઉ ધ પ્લગ ઇન ધ વેલ્યુ ઓફ એંગલ CED. હવે CED એંગલ કહો કે DEC કહો, બંને એક જ એંગલ થવાના છે. એટલે ધેટ ઇઝ ધ વેલ્યુ 35 ડિગ્રી. અને હવે શોધવાનું શું છે તમારે શોધવાનું DCE છે, એન્ડ ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી. તો હવે એંગલ DCE ને સબ્જેક્ટ બનાવીએ તો DCE ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માઇનસ 53 ડિગ્રી
-35 ડિગ્રી. હવે આને સિમ્પ્લિફાય કરીએ એટલે આપણો આન્સર આવી જશે. તો 180 ડિગ્રી -53 ડિગ્રી અને -35 ડિગ્રી એટલે આન્સર ઇઝ 92 ડિગ્રી. ઓકે, 180 માંથી સબટ્રેક્ટ કરશો એટલે 92 બાકી રહેશે. ચલો, ક્વેશ્ચન નંબર 4 in figure 6.42. If the lines PQ and RS intersect at point T, okay, such that angle PRT is equal to 40 degree, angle RPT is equals to 95 degree, બધું મેન્શન કરેલું છે ડાયાગ્રામની અંદર, and angle TSQ is equal to 75 degree. Then find angle SQT. SQT શોધવાનો છે, તો SQT એટલે આ વાળો એંગલ શોધવાનો. એટલે ઇન શોર્ટ આ જે ટ્રાયેંગલ રહ્યો રાઈટ સાઈડનો ટ્રાયેંગલ, એ રાઈટ સાઈડનો ટ્રાયેંગલ યુઝ કરવો પડશે. હવે ટ્રાયેંગલ માટે શું હતું કે સમ ઓફ ઓલ એંગલ ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી થાય, પણ આપણને આ ટ્રાયેંગલમાં એક જ એંગલ આપેલો છે, તો એક જ એંગલથી આપણું કામ નહીં થાય. તો કોઈ આઈડિયા કઈ રીતે કરશો? જો કહેવાનું શું છે કે આ એંગલ અને આ એંગલ દે આર વર્ટિકલી અપોઝિટ, કારણ કે એક્સ બને. જો દે આર ધ વર્ટિકલી અપોઝિટ એંગલ્સ, તો મને જો આ એંગલ મળી જાય તો આ એંગલ ઓટોમેટિકલી મળી જાય, બીકોઝ વર્ટિકલી અપોઝિટ એંગલ્સ ઇક્વલ હોય. તો આ એંગલ આપણને મળી શકે છે, કયો? આ વાળો PTR, એટલે RTP કહીએ કે PTR કહીએ, બંને એક જ થશે, એ મળી શકે. કેવી રીતે? તો આ ટ્રાયેંગલ કન્સિડર કરી લો, ટ્રાયેંગલ PRT. ઓકે, એટલે સ્ટાર્ટિંગ ક્યાંથી કરીશ? તો ઇન ટ્રાયેંગલ PRT થી આપણે સ્ટાર્ટ કરીશું. તો ઇન ટ્રાયેંગલ PRT, હવે ટ્રાયેંગલ PRT લેતો હોઉં તો સમ ઓફ ઓલ એંગલ ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી થવાનું. એટલે કયા કયા એંગલ? તો એંગલ PRT પ્લસ એંગલ RTP પ્લસ એંગલ RPT, that is equals to 180 ડિગ્રી. ઓકે, હવે જે વેલ્યુઝ આપણને આપેલી છે એ વેલ્યુ મૂકી દઈએ. તો એંગલ PRT કેટલો છે? 40 ડિગ્રી છે. એંગલ RPT કેટલું છે? 95 ડિગ્રી છે. એંગલ એંગલ RTP આપણને આપ્યું નથી, એ શોધવાનું છે. એંગલ RTP એઝ ઇટ ઇઝ, અને એંગલ RPT કેટલું છે? તો RPT 95 ડિગ્રી છે, and that is equals to 180 ડિગ્રી. હવે શોધવાનું શું છે? એંગલ RTP. તો એંગલ RTP ને સબ્જેક્ટ બનાવી દઈએ, એટલે 180 -40 -95. હવે આ સિમ્પ્લિફાય કરીશું તો આપણને એંગલ RTP મળી જશે, એટલે 180 -40 -95 એટલે 45 વધ્યું, બરોબર છે. તો આ એંગલ આવ્યો 45. કયો એંગલ? RTP, એટલે આ વાળો એંગલ 45 છે, તો આ વાળો એંગલ પણ 45 થશે. કયો એંગલ? STQ. ઓકે, તો લખી દેવાનું કે એંગલ STQ ઇઝ ઇક્વલ ટુ એંગલ RTP. રીઝન આપી દેવાનું, બીકોઝ વર્ટિકલી અપોઝિટ એંગલ્સ. ઓકે, તો વર્ટિકલી અપોઝિટ એંગલ ઇક્વલ હોય એટલે એંગલ STQ આ પણ 45 ડિગ્રી જ થશે. ઓકે, હવે ટ્રાયેંગલ કન્સિડર કરી લઈએ રાઈટ હેન્ડ સાઈડ વાળો. તો ઇન ટ્રાયેંગલ, કયો ટ્રાયેંગલ છે? તો STQ. ઇન ટ્રાયેંગલ STQ. હવે ટ્રાયેંગલ હોય તો સમ ઓફ ઓલ એંગલ ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી થાય. એટલે કયા કયા એંગલ? તો એંગલ STQ પ્લસ એંગલ SQT પ્લસ એંગલ TSQ ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી. વેલ્યુઝ આપણને ખબર છે, જે વેલ્યુઝ ખબર છે એ બધી જ વેલ્યુ પ્લગ ઇન કરી દઈએ. તો એંગલ STQ એટલે 45 ડિગ્રી. એંગલ SQT, તો એંગલ SQT આપણે શોધવાનો છે, એટલે એને એઝ ઇટ ઇઝ રાખો SQT. અને એંગલ TSQ આપેલો છે, કેટલો આપ્યો છે? 75 આપેલો છે, અને ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ
180 એટલે હવે શોધવા માટે એંગલ SQ2 ને સબ્જેક્ટ બનાવી દઈએ. એંગલ SQT is equal to 180 minus 45 અને minus 75 એટલે આન્સર આવશે 60. આ થયો એંગલ SQT જે આપણે શોધવાનો હતો. In figure 6.43, if PQ is perpendicular to the SR, એટલે PQ એ SR ની જોડે perpendicular છે, sorry, PQ is perpendicular to PS ની જોડે perpendicular છે, and PQ is parallel to SR આપેલું છે, SR ની જોડે parallel છે. Angle SQR is equal to 28 degree. Furthermore, angle QRT is equal to 65 degree. Then find the values of X and Y. In figure 6.43, PQ is perpendicular to PS, PQ is parallel to SR, angle SQR આપેલું છે, angle QRT આપેલું છે. X અને Y ની વેલ્યુ શોધવાની છે. તો from we can say that angle QRT is equals to angle SQR plus angle QSR કારણ કે exterior angle છે. Okay, because it is an exterior angle. કયો exterior angle છે? તો QRT. and exterior angle is equals to sum of two interior opposite angles હોય એવું આપણે થિયરમમાં જોયું હતું, થિયરમ નંબર 6.8. તો હવે વેલ્યુઝ મૂકી દઈએ જે વેલ્યુ છે આપણી જોડે. એટલે આ 65 ડિગ્રી that is equals to angle SQR. એટલે એંગલ SQR કેટલો છે? તો 28 છે. અને એંગલ QSR આપણને આપેલો નથી, એંગલ QSR આપણે શોધવાનો છે. એંગલ QSR કેટલો થશે? તો 65 minus 28 એટલે 37. so therefore angle QSR is equal to 37 degree. હવે અહીંયા આગળ આપણને આપેલું છે કે PQ is parallel to SR. we are given that PQ is parallel to SR. હવે આ parallel હોય PQ અને SR, એંગલ PQS અને એંગલ QSR are alternate angles. Okay, so therefore angle PQS is equals to angle QSR because alternate angle. બરોબર. હવે એંગલ આપણને QSR મળી ગયો 37 ડિગ્રી. એટલે એંગલ PQS કેટલો થશે? આ પણ 37 ડિગ્રી જ થશે. યસ સર. ઓકે, હવે બે રીતે કે આ પેરેલલ છે એટલે હું આનું આ 90 હોય એટલે આ પણ 90 થવાનું છે. એવી રીતે બી કરી શકાય. અધરવાઇઝ ટ્રાયેંગલ PSQ કન્સિડર કરી લઈએ. એ જ રીતે કરી નાખીએ કે ટ્રાયેંગલ PSQ. તો ઇન ટ્રાયેંગલ PSQ હવે ટ્રાયેંગલ છે એટલે સમ ઓફ ઓલ એંગલ ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી થવાનો. તો કયો એંગલ? તો એંગલ SPQ પ્લસ એંગલ PQS પ્લસ એંગલ PSQ that is equals to 180 degree. જે વેલ્યુ છે એ બધી વેલ્યુ આપણે મૂકી દઈએ. એંગલ SPQ is equal to 90 કારણ કે પરપેન્ડિક્યુલર છે આપેલું છે આપણે કે PQ is perpendicular to PS અને પરપેન્ડિક્યુલર હોય તો 90 ડિગ્રી હોય એવું આપણને ખબર છે. એંગલ PQS કેટલો છે? PQS એટલે x થયો અને x ની વેલ્યુ આપણે શોધી 37 ડિગ્રી. એટલે અહીંયા આગળ 37 ડિગ્રી અને PSQ y છે and that is equals to 180 ડિગ્રી. હવે આપણે શોધવાનું શું છે? તો y શોધવાનું છે એટલે 180 minus 90 minus 37. તો 180 માંથી સબટ્રેક્ટ કરીએ આપણે. 180 minus 90 કરીશું એટલે 90 વધશે
અને બીજા 37 સબટ્રેક્ટ કરીશું એટલે 53 વધશે, એટલે આન્સર ઇઝ 53 ડિગ્રી. y 53 આવ્યું અને x 37 આવ્યું. Question number 6. In figure 6.44, side QR of triangle PQR is produced to point S if bisector of angle PQR and angle PRS meet at point T. Then prove that angle QTR is equals to half of angle QPR. એ QPR કરતા હાફ થશે એવું આપણે પ્રૂવ કરવાનું છે. ઓકે, ફોર ધ કન્વીનિયન્સી એક કામ કરીએ, એંગલ જે QPR છે એ QPR ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ કન્સિડર કરી લો, કે એંગલ QPR જે છે એ એક્સ છે એવું લઈ લઈએ. આ એંગલ એક્સ છે, ઓકે, અને આ એંગલ વાય છે, અને અહીંયા આ એંગલ ઝેડ લઈ લો. આટલો જે એંગલ આખો છે એ બરોબર. હવે અહીંયા આગળ અધરવાઇઝ આ બહારનો નહીં, આ બહારનો નહીં, અંદરનો એંગલ ઝેડ લઈ લઈએ. આ વાળો એંગલ ઝેડ લઈ લઈએ. આ XYZ વેલ્યુઝ મેં લીધી છે અને આ કન્વીનિયન્સી માટે છે આપણી. તમારે કન્સિડર કરવું જ પડે એવું કંઈ જરૂરી નથી. તમે એમને સોલ્વ કરી શકો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. એટલે મેં શું કર્યું તો કન્સિડર કર્યું, લેટ એંગલ QPR ઇઝ ઇક્વલ ટુ એક્સ, પછી એંગલ PQR ઇઝ ઇક્વલ્સ ટુ વાય લઈ લીધું, અને એંગલ PRQ ઇઝ ઇક્વલ ટુ ઝેડ લઈ લીધું. આ કન્વીનિયન્સી માટે એનું મેજરમેન્ટ એક્સ લીધું, આનું વાય લીધું, આનું ઝેડ લીધું. એટલે મારે પ્રૂવ શું કરવાનું કે QTR જે છે એ QTR એંગલ એટલે આ વાળો એંગલ એ હાફ થવો જોઈએ. કોનો હાફ થવો જોઈએ? તો QPR નો હાફ થવો જોઈએ. અને QPR કેટલું છે? એક્સ છે, તો એનો હાફ એટલે 1/2x થવો જોઈએ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. પહેલા આ જે QT છે એ QT બાયસેક્ટર. કોનો બાયસેક્ટર છે? એંગલ PQR નો બાયસેક્ટર છે. હવે એંગલ PQR કેટલું છે? y છે, તો એંગલ TQR કેટલું થાય? એના કરતા અડધું થાય, એટલે y/2 થાય. ઓકે, તો QT is a bisector. કોનો બાયસેક્ટર છે? તો બાયસેક્ટર ઓફ એંગલ PQR. એટલે આપણે એંગલ PQR આપણને x આપેલો છે, લીધો છે આપણે, તો એંગલ TQR કેટલો થવાનો? એંગલ TQR ઇઝ ઇક્વલ્સ ટુ y/2 થવાનો. કારણ કે એંગલ PQR કેટલો છે? y છે, તો પેલો એનાથી અડધો હોય. એટલે આ જે એંગલ છે TQR ઇઝ ઇક્વલ્સ ટુ y/2. હવે અહીંયા આગળ આ બે લિનિયર પેર છે. કયા બે લિનિયર પેર છે? તો આ એંગલ PRQ અને એંગલ PRS, દે આર લિનિયર પેરિંગ એંગલ. અધરવાઇઝ આપણે આવું વિચારીએ, આને Z કન્સિડર કરવાનો કોઈ મતલબ નથી બનતો, આને Z નથી કન્સિડર કરવો. લેટ ઇટ બી, આની કંઈ જરૂર છે નહીં. શું વિચારીએ આપણે કે એંગલ આજે બહારની સાઈડ પર બને છે PRS એંગલ. તો હમણાં આપણે બહુ યુઝ કર્યું એ વાળી પ્રોપર્ટી કે આ એંગલ PRS છે એ એક્સટીરિયર એંગલ છે, અને એક્સટીરિયર એંગલ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો સમ ઓફ ટુ ઇન્ટિરિયર એંગલ ના ઇક્વલ ટુ હોય. એટલે આ બંનેના ઇક્વલમાં હશે. કોણ? તો એંગલ PRS. ઓકે, તો એંગલ PRS ઇઝ એક્સટીરિયર એંગલ. તો એંગલ PRS ઇઝ ઇક્વલ્સ ટુ x plus y થશે, because exterior angle છે. and we know that exterior angle is equal to sum of two interior angles હોય. ઓકે, એટલે
એંગલ PRS ઇઝ ઇક્વલ ટુ આ ઇન્ટિરિયર થયા એક્સ અને વાય. હવે આ જે આરટી છે એ આરટી બાયસેક્ટર છે એવું કીધેલું છે. તો આરટી ઇઝ બાયસેક્ટર. કોનો બાયસેક્ટર છે? તો એંગલ PRS નો બાયસેક્ટર છે. હવે એંગલ PRS નો બાયસેક્ટર હોય તો આ બે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ થાય એટલે એંગલ PRT જે હશે એ હાફ થશે. કોના કરતા હાફ થશે? તો એંગલ PRS કરતા હાફ થશે. અને એંગલ PRS કેટલું છે? x + y છે. તો અહીંયા એંગલ PRS ની જગ્યાએ આપણે x + y મૂકી દઈએ એટલે 1/2 × x + y. ઓકે, હવે આપણે ટ્રાયેંગલ કન્સિડર કરીએ. કયો ટ્રાયેંગલ કન્સિડર કરીએ? તો ટ્રાયેંગલ QTR કન્સિડર કરીએ. તો એંગલ QTR ઇઝ ઇક્વલ્સ ટુ ટ્રાયેંગલ QTR in triangle QTR sum of all angles is equal to 180 degree થવાનું. યસ સર, હે ને? તો અગર સમ ઓફ ઓલ એંગલ ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી થાય આપણી જોડે, તો કયા કયા એંગલનું સમેશન 180 ડિગ્રી થાય? તો અહીંયા આગળ એક આ એંગલ QTR, પછી બીજો કયો એંગલ? એંગલ QRT, અને બીજો કયો એંગલ? તો એંગલ TRQ. આ ત્રણેયનું સમેશન 180 ડિગ્રી થશે. આઈ થિંક અહીંયા PRQ આપણે Z લેવો જ પડશે એટલે PRQ ને Z કન્ટિન્યુ રાખીએ કે PRQ જે છે એને Z લીધેલું છે. નો સર. નો સર. મેશ્વા? નો સર. नो सर. મહેક? नो सर. ઓકે. ભલે કશિશ? नो सर. કલશ? હિત? यस सर. ઓકે, ચલો જો. નો સર. ઓકે, તો એંગલ PRQ જે છે એ આપણે કન્સિડર કર્યો છે Z, અને આ જે એંગલ છે PRT, તો એંગલ PRT કેટલો છે? 1/2 × x + y. તો આખો એંગલ TRQ ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? તો Z + હાફ x + y એવું થવાનું. લખી નાખીએ આવું થોડુંક એટલે વધારે ખબર પડે. નો સર. નો સર. नो सर. ઓકે, ચલો. આમાં કઈ ડાઉટ? નો સર. નો સર. ઓકે, ચલો. नो सर. ઓકે, હવે અહીંયા આગળ આ y/2 અને y/2 કેટલા થવાના? વાય. y થવાના, અને આ z, y + z એવું થયું ને? ઓકે, ચલો. લઈ લઈએ.
ટ્રાયેંગલ PQR કન્સિડર કર્યો. હવે ટ્રાયેંગલ PQR છે તો સમ ઓફ ઓલ એંગલ ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી થાય. એટલે x પ્લસ y પ્લસ z ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી થવાનું છે. હવે આપણી જોડે છે શું? તો આપણી જોડે અહીંયા y પ્લસ z છે, એટલે અહીંયાથી y પ્લસ z ને સબ્જેક્ટ બનાવી દીધું. તો y પ્લસ z ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? તો ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ x લખાશે. એટલે અહીંયા જે આ y પ્લસ z છે એની જગ્યાએ રિપ્લેસ કરી દઈએ 180 માઇનસ x. એટલે એંગલ QTR ઇઝ અહીંયા આગળ એંગલ QTR નું m નું m અને એંગલ QTR પ્લસ y પ્લસ z ની જગ્યાએ 180 માઇનસ x પ્લસ x/2 ઇઝ ઇક્વલ્સ ટુ 180. ઓકે, હવે આપણે એંગલ QTR શોધવાનો છે એટલે એંગલ QTR ને સબ્જેક્ટ બનાવી દઈએ. તો QTR ઇઝ ઇક્વલ્સ ટુ આ બધું પેલી સાઈડ પર જશે એટલે સાઇન ચેન્જ થશે. તો આ 180 એઝ ઇટ ઇઝ, પછી આ લેફ્ટ હેન્ડ સાઈડથી 180 જશે એટલે માઇનસ 180. આ માઇનસ એક્સ છે રાઈટ હેન્ડ સાઈડ પર જાય તો પ્લસ એક્સ, અને આ પ્લસ x/2 છે રાઈટ હેન્ડ સાઈડ પર જાય તો માઇનસ x/2. આમાં કોઈ ડાઉટ? હવે જો તો આ 180 કેન્સલ. ઓકે, અને આ જે રિમેનિંગ ટર્મ્સ રહ્યા એમાં હું એલસીએમ લઈને સિમ્પ્લિફાય કરું. એંગલ QTR ઇઝ ઇક્વલ ટુ અહીંયા એલસીએમ લઈશ એટલે શું થશે? તો 2x માઇનસ એક્સ અપોન 2 થવાનું. તો 2x માઇનસ એક્સ એટલે x/2 થવાનું. ઓકે, હવે x આપણે શું કન્સિડર કર્યું હતું? x ઇઝ ઇક્વલ ટુ એંગલ QPR લીધું હતું. તો x ની જગ્યાએ આપણે પાછું મૂકી દઈએ કે x ની જગ્યાએ એંગલ QPR પાછું મૂકી દો. તો x ની જગ્યાએ એંગલ QPR એટલે 1/2 m ના m, અને આ જે x છે એની જગ્યાએ એંગલ QPR એટલે 1/2 ઇન્ટુ એંગલ QPR જે આપણે પ્રૂવ કરવાનું હતું. હેન્સ પ્રૂવ.